ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર ડેક્ષા પટેલ. સિકલ સેલની ચર્ચામાં આજે આપણે વાત કરીશું કે આ ઉનાળો ચાલી રહ્યો છે, સમર વેકેશન બી બાળકોનું ચાલી રહ્યું છે. 40-42 ડિગ્રી તાપમાન હાલમાં છે. ઘણા બાળકો ક્રાઇસિસમાં આવે છે, ઘણા લોકોને પેઇન થાય છે. કારણ મોટે ભાગે હમણાં જે બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે એને લીધે બાળકો બહાર રમતા હોય છે. રમવું જ જોઈએ, પરંતુ હાલમાં 9-10 વાગે તડકો એટલો બધો હોય છે કે હું જોઈ રહ્યો છું કે બાળકો ઘણીવાર 12-1-2 વાગ્યા સુધી રમતા હોય છે. પરંતુ જે રમવાને લીધે એ લોકો પાણી પીતા નથી, ડિહાઇડ્રેશન થાય છે. અને ડિહાઇડ્રેશન થવાને લીધે બાળકોની અંદર ક્રાઇસિસ, મોટેભાગે બાળકોમાં ક્રાઇસિસ જોવા મળી રહી છે. એને લીધે ઘણીવાર એવું થાય છે કે એમને બાળકોને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડે છે. ઘણા બધા બાળકો એવા છે કે જેમને ખ્યાલ જ નથી, અને મા બાપ, આપણે આ ગામડાની વાત કરીએ તો મા બાપ મજૂરીએ જતા રહે છે, એટલે ઘરે બાળકો એમ જ એમની રીતે રમ્યા કરતા હોય છે. મારી બધાને જ ખાસ વિનંતી, જે બાળકો છે તેમને પણ એમના માતા પિતાને અથવા તો કેરગીવરને કે એમને ભલે રમે તો છાયણામાં રમે, જલ્દી રમે અથવા તો સાંજે રમે, પણ જે બપોરનો તડકો છે 12-11 વાગ્યાને પછી 4 વાગ્યા સુધી, એમાં પુષ્કળ ગરમી હોય છે, ડિહાઇડ્રેશન તરત જ થઈ જાય છે અને પછી ક્રાઇસિસ થવાની શક્યતા રહે છે. આપણા બાળકો પાણી પીતા નથી, 2-3 કલાક રમ કરે છે. તેને લીધે મારી પાસે હાલમાં 15-20 બાળકો દરરોજ કંઈ ને કંઈ, કોઈને કોઈ નાની મોટી તકલીફો માટે ફોન આવે છે કે ભાઈ સાહેબ આને તો પાછું રાતે દુખે છે, ઊંઘતો નથી, આ થાય. મેઇન કારણ જ આ છે કે આપણે જેટલું લિક્વિડ લેવું જોઈએ તે આપણે બાળકો લેતા નથી, કે નાના છે એમને ખ્યાલ નથી આવતો. પણ આપણી જવાબદારી છે એમને આપણે જેટલું બને એટલું જેટલું લિક્વિડ શરીરમાં જાય, એ રીતે લીંબુ શરબત આપો કે ORS આપો કે સાદું પાણી આપો કે જે પણ કંઈ, તરબૂચ ખવડાવો, જે પણ તમે કરી શકતા હો એ એને આપો, જેથી કરીને એક જે લિક્વિડનું બેલેન્સ જળવાઈ રહે અને એમને ક્રાઇસિસ ના થાય. કે ઘણા બાળકોને લૂ લાગી જાય છે 2-3 કલાક રમવાથી. હમણાં બધી જ રમતો, ક્રિકેટ ને બધું જોઈ રહ્યો છું, ફૂટબોલ છે, ક્રિકેટ છે, કે ઘણું બધું રમતા હોય છે બાળકો. એમને રમવાનું ના નથી, પરંતુ ખાસ કરીને તડકાની અંદર પોતાની જાતને સાચવે, જેથી કરીને એમને જે ક્રાઇસિસ ફેઝ હમણાં ચાલી રહ્યો છે, મેં ઘણા બધા હમણાં જ આ એક વીકની અંદર ઓછામાં ઓછા 45-થી 50 બાળકો આ રીતે ક્રાઇસિસ, થોડી નાની મોટી ક્રાઇસિસ જોવા મળી છે. એડમિટ બી કરવા પડ્યા છે, પછી એને આવી ફ્રૂટ ને બધું આપીને ધીરે ધીરે એને. પરંતુ ખાસ હજુ પણ મહિનો છે, આપણે આખો વેકેશન છે, જેથી કરીને બાળકો અને એના માતા પિતાને વિનંતી, તમે મજૂરી કરવા જાઓ કે નોકરી કરવા જાઓ, પરંતુ બાળકોને ખાસ કહો કે ભાઈ 2 પાણીના બોટલ પીજે, 2-3 લીટર પાણી એટલીસ્ટ કમસે કમ આ 2-3 કલાકમાં જવું જોઈએ. ભલે રમો તો કંઈ વાંધો નહીં, અથવા છાયણામાં રમો બની શકે ત્યાં સુધી. એટલે કે આપણી બી એક અમુક જે સિકલ સેલ ડિસીઝવાળા બાળકો છે તેની અમુક લિમિટેશનો છે, એની મર્યાદા છે. એને આપણે કહેવું જ પડશે કે ભાઈ તારે થોડું ઘણું પોતાની જાતે કાળજી લેવી જ પડશે. એમને એ એક્સ્ટ્રા છે કે એ એવા બાળકો સાથે રમે છે જે નોર્મલ છે, તો એ લોકો 2-3 કલાક રમી શકે એમ છે. પરંતુ આપણે 2-3 કલાક રમીશું તો પછી આપણે આની અંદર આપણે વોટર ઇન્ટેક જોશે, રેસ્ટ જોશે. આ બધું નહીં થશે તો ક્રાઇસિસ થશે, અને ક્રાઇસિસ થશે તો બીમાર પડશે, અને આખું વેકેશન આ રીતે જ આવશે, બીમાર પડશે, બોટલ. અને કોઈ વાર એવું થાય કે વધારે ક્રાઇસિસની અંદર ચડી જવાથી આપણે મોટી મુસીબતમાં મુકાઈ શકીએ છીએ. આપણે ઘણા બધા મેં મારા છેલ્લા 10 દિવસથી તો હું જોઈ રહ્યો છું કે એટલા બધા બાળકોને કમ્પ્લેનો આવે છે. જેથી કારણે મારે આજે આ વિડીયો બનાવવાની જરૂર પડી કે ખાસ કરીને પાણી વધારે પીએ, છાયણામાં રમે, રેસ્ટ કરે. રમે તેનું વાંધો નહીં, પરંતુ અડધો કલાક રમીને થોડો 10-15 મિનિટ રેસ્ટ કરે, થોડું પાણી પી લે, છાયણામાં બેસે, તો ટોપી પહેરે, થોડું ઠંડક રાખે. જે પણ તમે આનાથી બચી શકતો, જે લૂ ના લાગે એવી પરિસ્થિતિ, તમને લૂ ના લાગે એવી પરિસ્થિતિ પેદા ના થાય, એ માટે ખાસ તમને બધાને વિનંતી કે આ ઉનાળામાં પોતાની જાતને, પોતાના બાળકોની જાતને સાચવો, જેથી કરીને એ લોકોનું વેકેશન સારું જાય, દવાખાનાના ચક્કર ના કાઢવા પડે. ગોળીઓ વ્યવસ્થિત લેજો, પાણી વ્યવસ્થિત પીજો, રેસ્ટ લેજો, બને એટલું શાંતિ રાખજો. હા, તમને એવું નહીં કે ભાઈ મોબાઈલ પકડીને ઘરમાં બેસી રહેજો કે ટીવી પકડીને ઘરમાં બેસી, નો. તમે રમો, ફિઝિકલ એક્ટિવિટી કરો, પરંતુ ખાસ વધારે પડતો જે તડકો છે 11-12 વાગ્યા પછીનો 4 વાગ્યા સુધીનો, એ તડકાથી તમે બચવું જ પડશે. આરામ કરો, સારી બુકો વાંચો, જે કંઈ તમને ગમતું હોય તે કરો. ઘરે કેરમ રમો કે બીજી કોઈ બી એક્ટિવિટી કરી શકાય એમ છે.
એવું નથી કે ભાઈ બહાર જ રમવાથી રમશે, ઘરની અંદર બી ઘણી બધી એક્ટિવિટીઓ છે જે તમે તમારી માઇન્ડને સ્ટ્રેન કરી શકો છો. સારા પુસ્તકો વાંચો, કંઈ જો સારું કંઈ કરો ક્રિએટિવિટી, અને એક નવું કોઈ કળા તમે શીખો. તમારી પાસે જે તમને ગમે છે એવી કોઈ કળા શીખો, કે ભાઈ પેઇન્ટિંગ કરવાનું શીખો, કે જે બી કંઈ તમને ગમતું હોય તો એ શીખો. જેથી કરીને તમે જે વચ્ચેનો જે 4-5-6 કલાકનો જે સમય છે તે તમે ઘરમાં બેસીને છાંયડામાં કરશો તો તમને મજા આવશે અને તમને તકલીફ ના પડે. અને આખું વેકેશન ખાસ કરીને નાના બાળકો જે સ્કૂલ એજ ગ્રુપ છે એને માટે આપણે વિનંતી કરીએ છીએ. મોટા તો હવે એમને ખ્યાલ જ છે એમને શું ધ્યાન રાખવાનું અને શું નહીં કરવાનું, પરંતુ આપણા નાના બાળકોને હજુ એટલી બધી ખ્યાલ નથી આવતો. એટલા માટે અને બીજા બાળકો રમતા હોય એટલે આપણે તરત જ રાતે બપોરે 12 વાગે પણ હું જોઈ રહ્યો છું કે જતા રહે છે અને પછી 2-3 વાગ્યા સુધી રમે છે, તો એ એમની હેલ્થ માટે સારું નથી. એટલે મહેરબાની કરીને તમે પોતાની જાતને સાચવો અને તમારા બાળકોને ભાઈ એ માટે તૈયાર કરો. એમને કહેવું પડશે તમારે કે ભાઈ પાણી તો તારે પીવું જ પડશે, થોડો રેસ્ટ બી લેવો પડશે, અને એ રીતે જ આપણે કાળજી રાખવાની છે. તો ખાસ કરીને ઉનાળામાં આટલી કાળજી રાખો. પાણી બને એટલું, જેટલું બી બને એટલું પાણી લિક્વિડ શરીરમાં જાય એની કોશિશ કરો, જેથી કરીને તમને આ બધી જે તમારા શરીરની અંદર તકલીફો પડે, ગોળીઓ દાખલ કરવા પડે, ગોળીઓ લેવી પડે, ઇન્જેક્શનો લેવા પડે, બોટલો લેવી પડે, એ બધુંથી આપણે બચી શકીએ. જેટલું બચવાની કોશિશ કરીએ એટલું સારું. આભાર. થેન્ક યુ.